હેલો નમસ્કાર વિજેન્દ્ર દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન જેની અંદર મિત્રો તમારો પાઠ નંબર 5 આદિવાસી જેન્ડર અનુસૂચિત જનજાતિઓ વિશે આપણે વાત કરવાની છે સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા મિત્રો ચેનલમાં જો પ્રથમ વખત છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો અહીં તમને તમામ સૌથી સોલ્યુશન સાથે મળી જશે તો મિત્રો આપણે જોઈએ જેની અંદર આપણે સૌપ્રથમ જોડકા આપેલા છે તો જોડકા જોડવાના છે તો મિત્રો શરૂઆત કરીએ છીએ તો અહીં મેં જે છે ડાયરેક્ટલી સામે જવાબ લખી દીધા છે તો તમે તેની અંદર જોશો તો કે પેલો ઘટક ટંગા તો 70,000 ગામડા ઓપ્શન ડી સાચું બનશે બીજું છે વર્ષાસન તો ડાંગ દરબાર એફ શ્રમિક તો એ પાઈક અમનદાસ તો બી સંગ્રામ શાહ અને ખોખર જનજાતિ સી પંજાબ બલોચ તો નાના કુળમાં વિભાજિત આ રીતે તમે તમારી રીતે પણ સીધી રીતે લખી શકો છો તમારી નોટબુકની અંદર મિત્રો સારી રીતે શબ્દ લખવાનું રહેશે વધીએ આગળ પ્રશ્ન 2 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પહેલો છે તો જોઈએ મુલતાન અને સિંધમાં તો લંકા નીચે જવાબ આપણે આપેલા છે તમે જોઈ શકો છો લંકા અને ખાલી જગ્યા અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું 2 અહમ ભાષામાં રચવામાં આવેલી તો બુરજી ઐતિહાસિક કૃતિ હતી 3 જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3 છે જેની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જોવાના રહેશે તો પહેલો છે અકબરના સેનાપતિ માનસિંહ ઝેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો તો મિત્રો સાચું બનશે બીજું છે ગુજરાતના મીજો અહમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે તો ખોટું 3 ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા ખોટું દક્ષિણ ભારતમાં વેતર કોરગા અને સારવાર જાતિના લોકો વસતા હતા તો આવશે સાચું પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના ઉત્તર આપો જે અંદર પહેલો છે આદિવાસી સમુદાયનું જીવન કઈ બાબતો પર નિર્ભર હતું ઉત્તર આદિવાસી સમુદાયનું જીવન શિકાર એકઠી કરેલી વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું પ્રશ્ન 2 જનજાતિમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત જણાવો ઉત્તર સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે સમૂહમાં રહેવું સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશ ઉત્પન્ન કરતા તેમની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપ હોવાથી તેમની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે પ્રશ્ન 3 અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવો શાના આધારે કહી શકાય ઉત્તર અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો સમાજમાં નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું હતું એ સમયે સંસ્કૃત મહત્વની સાહિત્યિક રચનાઓનો અહમ ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો બુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવતી હતી બાબતના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો પ્રશ્ન 4 ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો ઉત્તર અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને આસામની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી અથવા જમીનદાર જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજકીય રાજ્યની સ્થાપના કરી હતી 16મી સદીમાં તેઓ ચોંટીઓ અને કોચ હાજો રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા આમ છતાં અહોમ રાજાના રાજ્ય વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી કરતા હતા તેઓ નાના કુળોમાં વહેંચાઈ ગયા વિશાળ ગોંડ જાતિ દરેક કુળનો એક રાજા હતો અકબરનામામાં જણાવે છે કે ઘટકટંગાના ગોળ રાજ્યમાં 70,000 જેટલા ગામડા
હતા. ઘટકટંકાના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહમ લોકોથી અલગ છે. મિત્રો, આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનું સોલ્યુશન અને અન્ય વિષયના પણ આપણે ચેનલ પર મળી જશે.